હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ ગોળ ખાંડ વગરના સુગર ફ્રી લાડુ બનાવવાના છે. તો એના માટે રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજના આ લાડુ બનાવવા માટે ઠળિયા કાઢેલી એક બાઉલ ખજૂર લઈશું અને એને મિક્સી જારમાં પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું. ત્યારબાદ થોડી દ્રાક્ષ અને થોડી બદામ લઈશું, એટલે કે અડધો બાઉલ જેટલું આ બંને વસ્તુ થાય એટલું આપણે લઈશું અને એને પણ મિક્સી જારમાં પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું. એક બાઉલ દળેલા કાજુ લઈશું અને જો દળેલા ના હોય તો એને પલ્સ મોડ પર દળી લેવા. ત્યારબાદ પેનમાં આપણે એક મોટા ચમચા જેટલું ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે આપણે જે ક્રશ કરેલી ખજૂર છે એ એમાં લઈ લઈશું અને એને સાંતળી લેવાની છે. તો બસ એને આ રીતે સતત હલાવતા રહી મીડિયમ ગેસના ફ્લો પર આપણે સાંતળીશું. થોડી વાર સાંતળીશું એટલે પછી એ એકદમ સોફ્ટ થવા લાગશે. એને મીડિયમ ગેસના ફ્લો પર આપણે 4 થી 5 મિનિટ માટે આ રીતે સાતળવાની છે. તો આ રીતે એને પ્રેસ કરવાથી ખબર પડી જશે કે એ મેલ્ટ થવા લાગી છે અને સરસ સતળાઈ ગઈ છે. તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને પેનને નીચે ઉતારી લઈશું. ત્યારબાદ એમાં ક્રશ કરેલા બદામ અને દ્રાક્ષ એડ કરીશું. જે બાઉલ ભરીને આપણે કાજુનો ભૂકો લીધો છે એ એડ કરી લઈશું અને એક બાઉલ આપણે આમાં ટોપરાનું ખમણ એડ કરીશું. આ લાડુમાં 3 બાઉલ આપણે ટોપરાનું ખમણ એડ કરવાનું છે, પણ એક સાથે એડ નહીં કરીએ. એને આ રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે બીજો બાઉલ એડ કરીશું. ત્યારબાદ એને પણ મિક્સ કરી લઈશું અને પછી આપણે ત્રીજો બાઉલ એડ કરીશું. આ લાડુ એક તો ગોળ અને ખાંડ વગર બનેલા છે એટલે સુગર ફ્રી છે. એમાં ડ્રાય ફ્રૂટ્સ નાખેલા છે એટલે હેલ્ધી પણ છે અને ખજૂરથી બનેલા છે એટલે હિમોગ્લોબિનથી ભરપૂર પણ છે અને ખાવામાં પણ આ સ્વાદિષ્ટ લાગે છે. આમાં આપણે 2 બાઉલ તો ટોપરાનું ખમણ એડ કરી લીધું છે અને હવે હાથ વડે થોડુંક મસળાય એટલું ઠંડુ થયું છે. તો આપણે આ લાડુ ગરમ ગરમ જ મિક્સ કરવાના હોય છે અને ગરમ ગરમમાં જ બનાવી લેવાના હોય છે. તો હવે આમાં આપણે ત્રીજો બાઉલ પણ ટોપરાનું ખમણ એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે મિક્સ કરતા જવાનું અને ટોપરાનું ખમણ એડ કરતા જઈશું તો એક પણ લમ્સ નહીં રહે અને સારી રીતે એ મિક્સ થઈ જશે. હવે આપણે એના લાડુ તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને આટલે સુધી જોઈ મારી ચેનલને સપોર્ટ કર્યો જ છે તો એક સપોર્ટ બીજો પણ કરી લો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બસ આ રીતના નાની નાની સાઇઝના લાડુ તૈયાર કરી લઈશું. તો આ ખાવામાં એકદમ સોફ્ટ હોય છે અને સ્વાદિષ્ટ પણ છે, સુગર ફ્રી છે, હેલ્ધી છે. આજના આ લાડુની રેસીપી જો ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં એક મીઠી એવી કોમેન્ટ જરૂરથી લખો, જેથી કરી મને મોટિવેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.